એસઆઈપી કરવું સારું કે લમસમ રોકાણ કરવું સારું મ્યુચ્યુઅલ ફંડમાં? એટલે કે દર મહિને નાની નાની બચત કરવી સારી કે એક સાથે એક મોટી રકમ રોકાણ કરવી સારી? આ પ્રશ્નના મને ઘણીવાર કસ્ટમર્સ કહેતા હોય છે. અને હું હંમેશા કહું છું કે દોસ્તો, માર્કેટને ક્યારેય બી પ્રેડિક્ટ ના કરો. તમારી પાસે પૈસા છે તો આજથી જ ને અત્યારથી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. બસ થોડોક એપ્રોચ અલગ હોવો જોઈએ. જેવું કે એસઆઈપીની વાત કરું તો એસઆઈપીમાં દર મહિને તમે નાની નાની રકમ, એક ફિક્સ મંથલી રકમ તમે ઇન્વેસ્ટ કરો છો. જેનાથી શું થાય કે તમારી એક એવરેજ કોસ્ટ બનતી રહે છે અને શોર્ટ ટર્મમાં બી તમને એક નેગેટિવ રિટર્ન્સ ઓછું જોવા મળે છે અને લોંગ ટર્મમાં એક તમારી વેલ્થ ક્રિએટ થાય છે. લમસમમાં કેવું થાય કે લમસમમાં તમે એક મોટી રકમ રોકાણ કરો છો. કદાચ એ ટાઈમમાં માર્કેટ પડી જાય તો તમને શોર્ટ ટર્મમાં 1 વર્ષમાં 2 વર્ષમાં તમને નેગેટિવ રિટર્ન્સ જોવા મળી શકે છે. પણ લોંગ ટર્મમાં જો તમે 5 વર્ષ 7 વર્ષથી ઉપરનો સમયગાળો રાખો છો તો તમને તમારા પોર્ટફોલિયોમાં એક પોઝિટિવ રિટર્ન્સ જોવા મળે છે. કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો એક લોંગ ટર્મનો વ્યૂ રાખીને જ ઇન્વેસ્ટમેન્ટ કરો, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ, જેથી કરીને તમારી એક વેલ્થ બિલ્ડ થાય છે. તો શરૂ કરો દોસ્તો. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કે લમસમ બંને ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન સારા છે. તમારી પાસે પૈસા છે તો આજથી જ ઇન્વેસ્ટમેન્ટ કરો, શરૂ કરો. હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. મારી સાથે જો મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના ઉપર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા ફિનાન્શિયલ જર્ની માટે. લાઇક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.